નર્મદાના રાજપીપળામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્યલક્ષી જરૂરિયાતમંદોને આર્થિક ટેકો આપવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આરોગ્ય કાર્ડ એ લોકોના આરોગ્યના સંભાળની પહેલ છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને આરોગ્યની આવશ્યકતાઓથી વાકેફ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અનેક આરોગ્ય સારવારના પ્રયાસો કરવામાં આવ્યા છે, જેથી લાભાર્થીઓને પીએમ જયના કાર્ડ દ્વારા લાભ આપવામાં આવે છે। ત્યારે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના ઉમરવા ગામના લાભાર્થી ઉતરારીબેન વસાવાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ દ્વારા સારવારનો લાભ મેળવ્યો છે। ઉતરાનીબેન વસાવાને તકલીફ થતા અંકલેશ્વરની સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। આ હોસ્પિટલમાં તેમની હૃદયને લગતી બીમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું। ત્યારે ઉતરાનીબેન વસાવાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડથી તદ્દન નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું। આમ સરકારની સ્વાસ્થ્ય યોજનાથી એક નાગરિકને નવજીવન મળ્યું છે। અને આ મારી મમ્મી છે ઉત્તરાયણબેન મગનભાઈ, એને વારંવાર દુઃખ થતું હતું હૃદયનું। અમે ઝઘડિયા લઈ ગયા કસ્તુરબા હોસ્પિટલમાં, ત્યાં થોડી સારવાર કરી અને પછી અમને કીધું કે તમે અંકલેશ્વર જતા રહ્યો। અંકલેશ્વર ગયા એટલે અમને આયુષ કાર્ડ છે તમારી પાસે? તો અમે કીધું હા બતાવો, તો બતાવ્યું। એમાં મારી માનું હૃદયનું ઓપરેશન ફર્સ્ટ ક્લાસ કર્યું એ લોકોએ તદ્દન ફ્રીમાં કર્યું છે અને 6,60,000 જેવો અમારો ખર્ચો થયો છે। સરકારશ્રીનો આભાર અને આરોગ્ય ખાતા ટીમનો આભાર માનું છું। અને આજે મારી મમ્મી હમણાં અત્યારે હાજી હમી થઈ ગઈ છે અને અત્યારે અહીંયા બેઠી છે।